આજ તમને ભાઈઓ કંઈક નવું બતાવું. જો અહીંયા બિસ્કિટ તોડીને નાખ્યું છે. હા, અહીં નાખ્યું. હવે અહીંયા એક કીડી આવી જાય ને એટલે બધી કીડીઓને બોલાવા જાય. એ ખાહે નહીં. જો કીડી આવે છે એક. એ કીડીને ખબર પડી જાય એટલે બીજી કીડીને બોલાવા જશે. જો એક કીડી અહીં આવે છે. જો એ જાય બિસ્કિટ પાસે જાય એટલે ખબર પડી જાય. એ લઈને વહી ગઈ. હમણાં બતાવું. જો એક કીડી આવી. હા, જે બધી કીડીને બોલાવીને આવી. જો જોઈ લો. અને બિસ્કિટ નાખ્યા છે એટલે એક કીડી બધી કીડીઓને બોલાવી આવે. જોઈ લો, લાઈન થઈ આખી. જોઈ લો. હા, આખી લાઈન. અહીં હમણાં કીડીઓ થઈ જશે. ખાલી એક કીડીને ખબર પડે એટલે બધી કીડીઓને બોલાવી આવે. જો અહીંયા લાઈન થઈ છે આખી. ઢગલા બંધ કીડીઓ આવે છે. જો હા, કીડીઓને હું આવી રીતે ખવડાવું છું. હો, જોઈ લે. તમારી સામે બિસ્કિટ નાખ્યું હતું ને. જો આ કીડી એક લઈને જાય. જો હા, જીવ દયા એ જ પ્રભુ સેવા છે ને કીડીઓ. બસ ગાંડા બાપુ આવી રીતે ખવડાવે. એને આવડે છે કે કોને કેમ બોલાવવા. તમારી સામે જ બિસ્કિટ નાખ્યું ને, કીડીયું ઢગલા આવે છે. જો હા, આખો મેળો ઉભરાણો ત્યાંથી ચાલુ જ છે. જોઈ લો. અને બધા હૈસો કરીને લઈ જાય. આ લોકોને હંપ બહુ હોય કીડીઓને. આ તો કીડીબાઈની મોજ છે. આ તો કીડીબાઈની મોજ છે. જો કેવું લઈ જાય છે. હા, ઢગલા બંધ કીડીઓ થઈ ગઈ. ઓહો, મેં આ જ કર્યું છે. હું આને ભજન સમજું છું. લોકો મને બીજું કાંઈક ભજન કરવાનું કે. હા, જોયું. હમણાં જ અહીંયા બિસ્કિટ નાખ્યું દિવાલ પાસે. ગાંડા બાપુ અહીં બેઠા છે નીચે. ખવડાવવું જ છે તો ગમે ત્યાં બેસી જાય. હાલો, જોયું. આના જેવી કે મોજ નહીં. હા, એ હમણાં કલાકમાં તો બધું ઉપાડી જાય. આ તો કીડીબાઈની મોજ છે. કીડીબાઈની મોજ છે. જો લઈ જાય. હા, ઢગલા બનશે. જો હૈસો કરીને ભાગીદારીમાં ધંધો કરે. હા, એ લઈ જાય છે ખાવાનું દરેક જીવને. આ પાતાળ લોકમાં પુગાડી દે. બીજી કીડીઓ તોડીને મહેનત કરશે. આપણે હવે ભૂકો કરાય નહીં તો પાછી ભાગી જાય કીડીઓ. હા, જોયું. આવી મોજ ન આવે. હે, આ સાધુ સંતો અને ગરીબ માણસો કરી શકે. અમીર લોકોને આવું ખબર ન હોય. ખવડાવવું બહુ. આ એક બિસ્કિટમાં તો હજારો કીડીઓ ખાશે. મોજ કેવી આવશે. આ ખવડાવ્યું. હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ.